સદ્ભી સંગહ પ્રકરણ 04 બધા પ્રાયોગિક કામોનો આધાર નિષ્ઠાવાન કાર્યકરો છે. ગુસાનીજી મહારાજે યોગ્ય જ દોરવણી આપી છે. જહાં રામ તહાં અવધ નિવાસા, જહાં ભાનુ તહાં દિવસ પ્રકાશા. જ્યાં રામ ત્યાં અયોધ્યા ખડી થાય. વનમાં પણ રામ હોય તો અયોધ્યા બની જાય. સૂર્ય ઉગે એટલે દિવસ થાય, કુકડો બોલે એટલે નહીં. કુકડો તો રાત્રે બોલાવાય. ઘણા પહેલા આયોજન કરે છે. મકાનો બંધાય છે અને પછી જાહેરાત આપી કાર્યકરો શોધવા નીકળે છે. સારા કાર્યકરો ન મળે તો પણ મકાનો થયા, સાધનો આવ્યા, એટલે જેવા તેવા કાર્યકરોથી ચલાવવું પડે, એટલે કામ પણ જેવું તેવું થાય. અમે તેમ નથી કર્યું. માણસ મળે, તે નિષ્ઠાપૂર્વક 5-10 વરસ રહેવા તૈયાર હોય, તે પછી કામ શરૂ કરીએ. અમે બંને તૈયાર થયા એટલે લોકશાળા શરૂ કરી. મૂળશંકરભાઈ 1945ની સાલમાં આવ્યા એટલે અધ્યાપન મંદિર ચાલુ કર્યું. માટલિયા મળ્યા એટલે ગ્રામસેવા વિભાગ શરૂ થયો. આત્મારામભાઈ પલોણથી વાળીને બેસવા તૈયાર થયા એટલે પ્રાથમિક શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ વિકસાવવા હા પાડી. રતિલાલ અંધારિયા, કુમુદભાઈ ઠાકર, શુકલભાઈ વગેરે તૈયાર થયા એટલે લોકભારતી ના પગરણ માંડ્યા. જહાં રામ તહાં અવધ નિવાસા. આવા પાયાના માણસો મળી રહે તો પછી બીજા સહેજ અધકચરા માણસો ચાલે. તેમને કેળવાય. આંબલાના આરંભના વર્ષોમાં અમને આવા માણસો મળ્યા તે અમારું સદભાગ્ય હતું. ગામના સંપર્કો અને પ્રાથમિક શાળા માટે ગામના જ ભાઈશંકરભાઈ મળ્યા. ભાઈશંકરભાઈ રાજ્યગુરુ, રુજુ, ધર્મભીરુ માણસ. ભણતર તો પ્રાથમિક શિક્ષક થવા જેટલું જ, પણ હૃદય સ્વચ્છ અને ગામમાં તેમના માટે સહુને લાગણી. શાળાના નવા પ્રયોગોમાં ખુશીથી ગોઠવાયા. ખાદી તો પહેલેથી પહેરતા. આંબલામાં કાનિક સારું થાય તે માટે ઉત્સુક. તબિયત નબળી, પણ સમયે તત્પર થઈ જાય. તેમનું ગણિતનું જ્ઞાન અને ભણાવવાની રીત સારા. આંબલામાં જ નહીં પણ લોકભારતી સ્થપાઈ ત્યારે પણ સણોસરાના ગ્રામ આગેવાનોને સમજાવી પડતર જમીન માટેનો ઠરાવ કરાવવામાં તેમનો મુખ્ય ફાળો. તેમણે એ કામ કર્યું તે એમની સુવાસથી જ. એ જ કામ અમે ગામલોકો પાસે કરાવવા જાત તો મુશ્કેલ પડત. એમને ગામના વળ કવળની ખબર પડે, અને લોકોની લાગણીને ઊંચા સ્તરે લેવાની કુનેહ. ઘણા વરસથી નિવૃત્ત થઈ ગયા છે, પણ મારા હૃદયમાં તેમની ખાનદાની અને સુકોમળ હૃદયની યાદ તાજી છે. તેમના પત્ની હીરાબહેન, આખા બોલા, પણ સ્નેહાળ. અમને એમના પોતિકા બનાવી દીધા. તેમના હાથના લાડુનો સ્વાદ હજુએ દાઢમાં છે. ભાઈશંકરભાઈ અને તેમના ભાઈઓને તેમની કાકાની દીકરી બહેને મોટા કરેલા. પોતાનું ઘર છોડી આ 3 ભત્રીજાને મોટા કરવા આવી રહેલા. તેમની આમન્યા કોઈથી લોપાય નહીં, તેવો ઘરનો શિરસ્તો. ઉદ્યમ તો એમની નાડીમાં. નવરા બેસે નહીં અને નવરા બેસવા દે નહીં. હું ત્યારે દુબળો પાતળો. મને કહે, મારા રોયા, થોડુંક ઘી ખા, ઓલ્યે ભવે કોઈને ખવડાવ્યું નહીં હોય. જલંધરમાં ગયા, પણ શાંતિથી. બધાને ફૂલ્યાન ફાલ્યા જોઈને. શરદચંદ્રના કોઈ પાત્ર જેવા. બાલુભાઈ વૈદ આવ્યા. આજુબાજુના 5 ગામોમાં દેશી વૈદું કરે. આરોગ્યના સંસ્કારો આપે. બાલુભાઈ તો મારા ભાલની ગ્રામસેવાના સાથી. એ કાળના અમારા સૌ સાથીઓમાં તેઓ સૌથી સમતોલ. મારી જેમ ઉઠ્ઠ પાણા પગ પર ન કરે. સાચા માણસની તકલીફ પામી એને માર્ગ બતાવે. નાના ભાઈને પણ વારસામાં વૈદાનું જ્ઞાન. બાલુભાઈ તેમની નજરમાં વસી ગયા. ઘરસંજોગે તેઓ લાંબુ ન રહી શક્યા, પણ આજ લગી એ અમારા જ રહ્યા. રચનાત્મક સમિતિમાં, કટોકટી વખતે બાલુભાઈ જામનગરમાં, પણ રહ્યા તો આંબલા સણોસરાના જ. બાલુભાઈ ગયા, પણ તેમના નાના ભાઈ મનુભાઈ દવેને મૂકતા ગયા. મનુભાઈ ગીજુભાઈના બાલમંદિરમાં ભણેલા. કેટલું ભણ્યા હશે તે રામ જાણે. પણ ગીજુભાઈ અલગારી માણસ, તેમની વિદ્યા આપવાની રીત જ આગવી. તેમનો પંજો મનુભાઈ પર પડેલો, એ જ અમારા માટે પૂરતું. રાજકોટ સત્યાગ્રહ વખતે અમે સાથે બેસીને શેરડી, શીંગ, દાળિયા બહુ ખાધેલા. તેઓ આવીને ઊભા રહ્યા.
પ્રાથમિક શાળાઓને બાલગીતોથી ગુંજતી કરી. હાડે સિપાહી, કોઈ કામની ના નહીં, જે સોંપીએ તે શિરસાવધ. પણ ધીમે ધીમે તેમણે હિસાબમાં હોશિયારી કેળવી. તેમનું કુટુંબ સ્વામિનારાયણ, શ્રીજી મહારાજના ભક્તો. એટલે સ્વચ્છતા અંદર અને બહારની પૂરી. તે વિશે પૂછવાનું નહીં. આથી 43 વર્ષમાં સંસ્થાના હિસાબો વિશે અમે નચિંત રહ્યા. દવે સિપાહી, સાફ વાત કરે, ઉતાવળથી ઊંચે સાદે કહે. કોઈકને લાગે કે ઝઘડો શરૂ થયો. પણ મનમાં કંઈ નહીં. એક વાર કહીએ કે, આ કરવાનું છે, એટલે પછી બોલવાનું નહીં. સવાયા ઉત્સાહથી કરે, રીસાવાની છૂટ, પણ સંસ્થા ભક્તિ હનુમાન જેવી. ગુણવંતભાઈ ભાંગફોડમાંથી આવેલા, એટલે દેશભક્તિ એમની રગોમાં. તે દિવસોમાં, દેશભક્તિ એટલે સાદાઈ અને ત્યાગ. વર્ષભરમાં 1-2 મહિના જ પહેરણ પહેરે, નહીંતર ચટ્ટીભેર. કસરતી બદન, કામ કરતા થાકે નહીં, હિંમત પણ ભારે. ગામનો કોઈક બેજવાબદાર માણસ નાનાભાઈ વિશે એલફેલ બોલ બોલતો હતો. ગુણવંતભાઈ તેનો હાથ પકડી હસતા હસતા કહે, મારે ઘેર આવો. પેલાને ખબર નહીં કે કસરતબાજે તેનો હાથ પકડ્યો છે. બૂમ પાડી, મૂકો, મૂકો, મારો હાથ ભાંગી જશે. ગુણવંતભાઈ તો હસે, હાથ દબાવતા જાય અને કહે, ચાલોને ચા પીવા. પેલાની આંખમાં આંસુ આવી ગયા, એટલે કહે, આજ તો આટલું જ, પણ હવે નાનાભાઈની આવી વાતો કરીને તો હાથ ખડી જશે. વિદ્યાર્થીઓને ગુણવંતભાઈ એટલા પ્રિય કે તેમના અકાળ અવસાન વખતે એમના કુટુંબને મદદરૂપ થવા માટેના ફાળામાં એ સમયમાં 7-8 હજાર રૂપિયા મળ્યા. ગુણવંતભાઈ જતા અમને ભારે ખોટ્ય પડી. વલ્લભ દયાળ અમારા આરંભના વિદ્યાર્થીઓ. 2.5-3 વર્ષ માંડ ભણ્યા હશે. અમને તો ઘરના દીકરા જેવા થઈ પડ્યા. તેના વિના અમને ન ચાલે, એમને અમારા વિના ન ચાલે. વલ્લભ માલપ્રાના લીંબા પટેલના કુટુંબનો. પિતા વહેલા ગુજરી ગયેલા. જમીનમાં કશું નહીં. માએ મજૂરી કરીને 3 ભાઈઓને મોટા કરેલા. ભણીને સંસ્થામાં જ રહી ગયો. 7.5 રૂપિયાના પગારે. ત્યારે ખર્ચ પણ મહિને ખાવા પીવાનું 5-6 રૂપિયા આવે. ખાદીકામ શીખવા વર્ધા પણ ગયો. બહુ જીવરો અને થાક્યા વિના રસ્તો કાઢવામાં હોશિયાર. કોઈક વાર ધ્યાન ન રાખો તો લીંબાભાઈની બુદ્ધિ વાપરે, પણ સંસ્થા સાથે તેણે જીવન જોડ્યું. ઉજમ અમે શોધી કાઢી. લગન કરાવી આપ્યા. બંને જણા વહાલ સોયા. ઉજમને કદી આળસ જ નહીં. હૃદયથી બહુ દયાળુ. પારકાનને પોતિકા કરવાની સહેજે હોંશ ખાધી. રેંટીઓ, આબડછેટનો ત્યાગ બધું જોતજોતામાં અપનાવી લીધું. બાળકો થયા પછી પાટી પેન લઈ ભણવા ગઈ. સિનિયર થઈ. વર્ષો સુધી બાલવાડી ચલાવી. અપેક્ષા એના સ્વભાવમાં નહીં. ધાર્મિકતા એની રંગ. હા, ધાર્મિકતાના ખ્યાલો સુધારવા પડે. પણ દયામાં બધો ધર્મ આવી જાય તેવું સમજે. પોતાના દેર જેઠના છોકરા આ બધું કરતા સાચવ્યા. ઉજમ જેવી બાઈઓ ઓછી મળે. વલ્લભે સંસ્થાની ખેતી સંભાળી લીધી. આંબલાની અને લોકભારતીની આજની સદ્ધર ખેતીના મૂળમાં વલ્લભનું તપ. જીવણલાલ શેઠે કોડીનાર પાસે 2 ઉછતા બગીચા લોકભારતીને આપ્યા. વલ્લભને ત્યાં ફંગોળ્યો. ના પાડે તે વલ્લભ નહીં. ઉજમ નાના ગૌતમ સાથે ગઈ. એક દહાડો સંદેશો આવ્યો, અમારું માથું સલામત રાખવું હોય તો આવો. ખરે બપોરે હું ભાગ્યો. નાગરદાસભાઈને ચલાલાથી લઈને નવાગામ કોડીનાર પહોંચ્યો. ગામલોકોએ સંસ્થાની જમીન પર ગામધણ છૂટું મૂકી દીધેલું અને ઝઘડો ચાલે. વલ્લભ એકલો પણ અડીખમ ઊભો રહેલો. અમે જઈને ગામ જોડે સમાધાન કર્યું. ખેતીમાં નવા અખતરા અને સાહસો કરવાનો એને શોખ. હું એને ઘણી વાર કહું કે સંસ્થાનું તો વાટકીનું શિરામણ, એમાં ખોટે આવે તેવું ન પોસાય, પણ આખરે એનું ધાર્યું કરે તેવો સ્વભાવ. ખોટ્ય જાય ત્યારે હું ખીજાઉં, પણ ભાઈ, એ તો ગોળ ખાય તે ચોકડા ખમે. આજે પાણી પાવા માટેની છાંટવાની પદ્ધતિના પંપનો પ્રચાર ગોહિલવાડ અને અમરેલીમાં થયો. શીંગના પાકમાં મોટો લાભ ખેડૂતોને થયો તે વલ્લભની સાહસિકતાને આભારી. દયાળ 5 તલાવડાનો. ઓછું બોલે પણ મીઠું હસે.
વલ્લભ કરતાં 1 વર્ષ પાછળ. ભણીને તરત જ સંસ્થાની ખેતીમાં રહી ગયો. આજ લગી આંબલાની ખેતી એ જ સંભાળે છે. હમણાં મને કહે, હવે હું છૂટો થાઉં. કેમ? આપણી ખેતીના ખર્ચા વધતા જાય છે, મારા પગારનું ખર્ચ આવકના પ્રમાણમાં વધારે લાગે છે. સંસ્થાનું જ રટણ. દાડિયા ન મળે, સાથી ન હોય, રાત આખી પાણી વાળે. કોઈ વાર કમુને તેની પત્નીને પણ કામે લઈ જાય. સંસ્થાનું કામ પહેલું ઘર પછી. દયાળે જેમ આંબલા સંભાળ્યું તેમ ગોવિંદે મણારની મોટી ખેતી સંભાળી. આંબલા અમે ગયા ત્યારે જ મેં નાના ભાઈને વાત કરેલી કે દક્ષિણામૂર્તિની જેમ તમારે ફંડ કરવામાં વખત ગાળવાનો હોય તો મારે જોડાવું નથી. બાપુએ જ એમને કહેલું કે, તું ભણાવવા માટે નીકળ્યો અને ભણાવવાને બદલે ફંડ કરવામાં વખત આપે છે તે બરાબર નથી. આ વાતોની નોંધ મહાદેવભાઈએ કરેલી અને તે મેં વાંચેલી. એ વખતથી જ મારા મનમાં ગાંઠ બાંધેલી. નાના ભાઈ કહે, તો આપણું ચલાવશું કેવી રીતે? અહીં બેઠા જે દાન મળે તેટલાથી ચલાવશું. ઓછા પગાર લેશું અને કાનિક ખેતીમાંથી મેળવશું. ખેતીમાંથી સંસ્થા ખર્ચનો કેટલોક હિસ્સો મેળવવો તેવો સંકલ્પ પહેલેથી જ હતો. આંબલામાં મોટા ભાગની નબળી જમીન હતી. પણ તેમાં આંબા ચીકુ જેવા ફળઝાડ થાય તેવું હતું. મૂડીરોકાણ અને મહેનત કરી એ કર્યું. ચરોતરને ભૂલાવે તેવી ચીકુવાડી થઈ અને પછી તો એ પ્રક્રિયા ચાલુ જ રહી. હમણાં જ માયધારમાં 300 નાળિયેરીઓ વાવી. આંબા અનુભવે છોડી દીધા. લીંબુ ચીકુ નાળિયેરી અને હવે તો નીલગીરી, સુબાવળના વન ઊભા કર્યા. લોકભારતીમાં 60,000 વૃક્ષોના તકતા છે. 1949ની સાલમાં મારા પત્નીને સંગ્રહણીનો બીજો હુમલો આવ્યો. પહેલો તો સેવાગ્રામ હતા ત્યારે જ આવેલો અને વલ્લભરામભાઈ વૈદ્યરાજની સ્નેહભરી સંભાળથી એ મટેલો. આ બીજા હુમલા વખતે હવાફેર કરવા અમે મણાર રહેવા ગયેલા. મણાર દરિયાકાંઠે રમ્ય ગામડું છે, પણ તેના કરતાં એ કુબેરભાઈએ અમને વધારે પોતિકા બનાવ્યા. મણારના નિવાસ દરમિયાન અમે રાત્રિ શાળાઓ ચલાવી, ગ્રામ સફાઈ કરી, ખસ ગડગુમની સારવાર કરી, અને ખાસ તો કુબેરભાઈનો ઉછળતો સ્નેહ અનુભવ્યો. કુબેરભાઈ પલેવાળ બ્રાહ્મણ હાડ દૂધ ઘીનું સિંચાયેલું એટલે મજબૂત બાંધો. કોલેજ સુધીનું ભણેલા એટલે નવા જમાનાની સમજ, મોટી ખેતી, અને એના કરતાં એ મોટું મન. ઘેર 25 માણસની પંગત પડે, પણ ઘી દૂધ ધારે જ પીરસાય કોઈને જાકારો નહીં, જૂની સોરઠી ખાતર બરદાસ્ત. આખા પંથકમાં વડલા જેવા સૌ તેમની પાસે કાનિક આશય આવે, અને કોઈ નિરાશ ન થાય. તેમણે સંસ્થાની શાખા ત્યાં ખોલવાનો આગ્રહ કર્યો અને ગરાસદારોની પડતર જમીનો અપાવી. ગોવિંદે તે ખેતી સંભાળી અને વિકસાવી. આજે ત્યાં ચીકુ, નાળિયેરી અને આંબાના બગીચા લહેરાય છે. અને ખેતીમાંથી જ સંસ્થાને ટકાવવા માટે આવક ઊભી થઈ શકે તેવું સિદ્ધ થઈ શક્યું છે. આજુબાજુના ગામોને વૈજ્ઞાનિક ખેતી જોઈને લાભ થયો તે જુદો. પણ એનો યશ વલ્લભ, દયાળ, ગોવિંદ જેવાની વફાદારી અને કાર્યપ્રાયણતાને જાય છે. આંબલાના દામાભાઈ 15-16 વર્ષની ઉંમરે સંસ્થામાં આવ્યા અને ધીમે ધીમે હિસાબ સંભાળી લીધો. નાના ભાઈએ તેમને હિસાબ શીખ્યો. જાહેર સંસ્થાઓમાં ચોખ્ખા હિસાબો એ સ્ત્રીના શીલ જેવી વસ્તુ છે. આંબલામાં કોઈ વર્ષે હિસાબો ઓડિટ કરાવ્યા સિવાય, દર 2 વર્ષે છપાવ્યા સિવાય રાખ્યા નથી અને એમાં ઓડિટરો કે સરકારી નિરીક્ષકો કદી ભૂલ કાઢી શક્યા નથી. તેનું કારણ દામાભાઈની જાગૃતિ અને બધાની પાસેથી કામ લેવાની આવડત. એવા સોજજા કે સંસ્થાના બધાનું કામ તેઓ કરી આપે. ભાવનગર જાય ત્યારે સહુ તેમને કામ સોંપે. સોંપનારને કલ્પના પણ ન હોય કે ભાવનગરમાં દવા એક છેડે મળે છે, બદામની પૂરી બીજે છેડે, શાક ત્રીજે છેડે, પણ દામાભાઈ તો હસીને બધાના કામ કરે. કોઈની ગૃહિણી મગાવેલું શાક જોઈને કહે, દામાભાઈ, આ મરચાં તો સારા નથી આવ્યા. તો દામાભાઈ કહે, કાંઈ નહીં બા, હું મારા ઘરમાં રાખી લઈશ. મોટી સંસ્થાઓ વિવિધ પ્રકારના માણસોથી ચાલે છે. નિષ્ઠા સૌની સરખી, પણ આવડત જુદી જુદી, કાર્યપદ્ધતિઓ જુદી જુદી હોય.
મુખ્ય માણસમાં આની પરખ અને આ બધા પાસેથી કામ લેવાની આવડત હોવી જોઈએ. કોઈકની જોડે કોઈક વાર મક્કમ અવાજે કામ લેવું પડે અને કોઈકને પોરસ ચડાવવો પડે, પણ સંસ્થાના મૂળ વર્તાવમાં બધા સરખા. કોઈનો વેરો વંચો નહીં. આંબલાના તે વખતના કાર્યકરોમાં છેલ્લે યાદ આવે છે અમારા રૂપુભા ચોકીદાર. મૂળે અમારી રાત્રિ શાળાના વિદ્યાર્થી. લગ્ન વખતે ગરાસિયાના રિવાજ મુજબ દારૂ પીવાનું કહ્યું. અંજલિની ના ન પડાય, પણ રૂપુભાઈએ ના પાડી. મોટા ભાઈ ખીજાયા. મોટા ભાઈ બાપને સ્થાને આવનારા પણ ધુઆપુઆ થાય, પણ રૂપુભા કહે, દારૂ તો હું નહીં પીઉં. દારૂને ન અડ્યા તે ન જ અડ્યા. આવું ટેકીલું એમનું લોહી. સંસ્થાના બીડના ચોકીદાર, એટલે ગામની ગાયોને અવારનવાર ડબ્બે પૂરવા લાવવી પડે. તેમાં સગાનવહાલાની પણ હોય, કશું ડાબું જમણું નહીં. લોકો કહે, રૂપુભા, ગાય તો માં કહેવાય, એને ડબ્બે પૂરીએ તો ધા લાગી જાય, એને વાળવા આડી લાકડીએ ન રખાય. પણ રૂપુભા કહે, ભાઈ હું સંસ્થાનો રોટલો ખાઉં છું ત્યાં સુધી ગાય કે ભેંસ જે આવશે તેને પૂરીશ. બનવાકાળ અને એમનો એકનો એક નાનો દીકરો ગુજરી ગયો. લોકોએ કહ્યું, જુઓ, આ ગાયોની ધા લાગી ગઈ. રૂપુભાના વહુ મોટા મનના અને શાણા. ખરેખરો કરવા આવે તેને કહે, અમે કાંઈ અમારા માટે કર્યું તું? સંસ્થાનો રોટલો હક કરવો પડે. અમે એમને આશ્વાસન આપવા ગયા. પગ તો ભારે હતા. વહેમનું કાંઈ ઓસ થોડું જ મળે? પણ બંનેએ ઉલટું મોટું મન રાખી અમને ધરપત આપી. મારા પત્નીએ તેમને કહ્યું, ભગવાન તમારી કસોટી કરે છે. ટેક રાખો, સારો વાના થઈ રહેશે. એમને ત્યાં બાળક થાય તે માટે તેણે બાધા રાખી, અને ભગવાને અમારી લાજ રાખી. બીજે વર્ષે 5 રૂપિયા ભાને ત્યાં દીકરી આવી, પછી દીકરો અવતર્યો. લોકોને બોલાવાપણું ન રહ્યું. આવા કાર્યકરોથી અમે ઉજળા દેખાયા છીએ. ગામડામાં હીર નથી એમ નહીં, પણ તેને વહેમ, અજ્ઞાન, ધાર્મિક અંધાપો નાતજાતના વેરઝેરનો કાટ ચડી ગયો છે તેમ પગલે પગલે જોયું છે. ઘસીએ તો ચકચકાટ રૂપ નીકળી આવે. જીવણલાલભાઈએ આત્મારામભાઈને મોકલ્યા. આત્મારામભાઈ સિંગાપુરમાં કાનિક કામ કરતા તે છોડીને ગાંધીનું કામ કરવા દેશમાં આવ્યા. ખાદીકામ સારું શીખી ગયેલા, પણ તેમાં ક્ષય થયેલો. જીવણલાલભાઈએ હળવું કામ મળે તે માટે તેમને આંબલા મોકલ્યા. નાના ભાઈએ તેમને પ્રાથમિક શાળામાં મૂક્યા. અને તેમણે એ કામ શોભાવ્યું. સૂત્રબેંકની શોધ એમની. બાળકો તે ચલણ પેદા કરે, બેંકમાં જમા કરાવે અને જરૂર પડ્યે વસ્તુભંડારમાં જઈ નિયત ભાવની આંટી આપી કાગળ પેન્સિલ બધું લે. તેની પાસબુકો છપાવી. બેંકની પાસબુક જેવી જ, પણ જ્યાં ઉધાર થાય ત્યાં સૂતર. બાળકોને સંસ્કાર પડે કે નાણું આપણે જ પેદા કરીએ છીએ. ધાતુનું નાણું તો એનું એલચી છે. એલચી કાની રાજા નથી. આજે પણ આંબલા શાળામાં સૂત્રબેંક ચાલે છે. જો કે રાજકીય દ્વેષથી પ્રેરાઈ શિક્ષણ સમિતિ હવે પહેલા જેટલી સગવડ આપતી નથી, પણ તે કાળે તો બધી સ્વતંત્રતા હતી. ખાદીશાસ્ત્રમાં આત્મારામભાઈ પારંગત. શાસ્ત્ર અને ક્રિયા બંનેમાં શાળા વસ્ત્રોદ્યોગથી ગુંજતી થઈ ગઈ. તેમણે પોતાની ધગશથી નીચેના શિક્ષકોને પણ કેળવ્યા. આજે પણ એમણે કેળવેલા છગનભાઈ, ફાજલભાઈ વગેરે શાળા ચલાવે છે. આત્મારામભાઈ સિંગાપુરથી ત્યાગ કરવા માટે આવેલા એટલે તેમનો ઝોક ત્યાગ તરફ જ હોય, અને તેમાં અતિશયતા પણ હોય. ધૂનમાં મસ્ત માણસો માપ ન રાખી શકે. ફૂંકી ફૂંકીને ચાલે તો કામ ન થાય. દરિદ્રનારાયણના ભક્ત એટલે ઓછો પગાર લે. નાના ભાઈને એક દિવસે ખબર પડી કે આત્મારામભાઈ બાળકોને દૂધ આપી શકતા નથી, એટલે બોલાવીને કહે, તમારો પગાર વધારી આપવામાં આવે છે. તેમાંથી બાળકોને દૂધ આપવાનું છે. પણ નાના ભાઈ, ગરીબોના બાળકોને ક્યાં દૂધ મળે છે? નથી મળતું તે વાત સાચી છે, પણ સંસ્થામાં તો બાળકોને દૂધ આપવું જ જોઈએ. પણ અમારા ઘરમાં હું અને શાંતા પણ દૂધ નથી લેતા. તમે પણ લ્યો, પણ તે જવા દો, બાળકોને તમારે દૂધ આપવાનું છે. બાળકો દૂધ વિના રહે તે મારી સંસ્થામાં ન ચાલે. આના અનુસંધાને મને કહે,
ત્યાગનું પણ અભિમાન ચડતું હોય છે. ગરીબોને દૂધ, ઘી, ફળ નથી મળતા તે કાંઈ શું બાપુ નહીં જાણતા હોય? તેઓ કેમ ખજૂર, ફળો લઈ શકે છે? તેઓ જાણે છે કે આ શરીર એ ગરીબો માટે છે, અને શરીર નહીં સાચવું તો ગરીબોનું કામ નહીં થાય, તો ગરીબોને જ નુકસાન થશે. હા, આપણે વગર જરૂરનું ન લઈએ, પણ જે જરૂરી છે તે લેતા સંકોચ ન રાખીએ. પછી ઉપનિષદમાંથી ઉપસતી ચાકાયણની વાત કહી, જેણે 3 દિવસના ઉપવાસના અંતે હાથીના મહાવતના એંઠા અડદ ખાધા હતા, પણ એંઠું પાણી પીવાથી અબડાઈ જવાય તે માટે ના પાડી હતી. ચાંડાળે જવારે મજાક કરી કે મારા એંઠા અડદથી અબડાયા નહીં, અને એંઠું પાણી પીવાથી અબડાઈ જાઓ એ તમારું કેવું? ત્યારે ઉપસતી ચાકાયણે કહ્યું, તને એ નહીં સમજાય, એંઠા અડદ ન ખાધા હોત તો હું 3 દિવસનો ભૂખ્યો બેભાન થઈ ગયો હોત, પાણી વિના હજુ 4-6 પહોર ચાલે તેમ છે, એટલે વગર જરૂરે તારું એંઠું પાણી પીવું તો અબડાઈ જાઉં. પછી કહે, આપણો તો આવો અસ્ત્રાની ધાર પર ચાલવાનો પંથ છે. પણ કેટલાને એની જાણ છે? એ તો પકડી શકે છે, પણ છોડી શકતા નથી. આવા હતા અમારા રાહબર. અમે ભાષા અને ઇતિહાસ, ખેતી અને પશુપાલનના, નવનિર્માણ અને ભૂગોળના વિષયો બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ પકડી શકે તેવા અનુબંધો સાથે શીખવતા વર્ગમાં નિબંધલેખન હોય તો અમે રસોઈયા, કામવાળી બાઈ, સાથી કે ગોવાળ, ચોકીદાર વગેરેના રેખાચિત્રો લખાવતા. પત્રો એમની બહેનો કે ભાભી પર લખાવતા. કવિતા ઋતુ જોયા વિના ભાગ્યે જ ભણાવાઈ હશે. ખેતીકામના અનુભવોની અવારનવાર ચર્ચા કરી લેખન અપાતું. આ બધા લેખનમાં શિક્ષક પણ પોતાનું એ જ વિષય પરનું લેખન વગર નામે મૂકી દે. પછી તે બધા નિબંધો વર્ગમાં વંચાય, તેના પર ચર્ચા થાય, અને દરેક નિબંધ પર અ-બ-ક જેવી શ્રેણી મૂકે. શિક્ષકનો નિબંધ તો સારો હોય પણ નામ ન હોય એટલે છૂટથી ગુણદોષની ચર્ચા થઈ શકે. કોઈક વાર જાણી જોઈને અસંબદ્ધ કે અર્થહીને લખાણ પણ કર્યું હોય, જેથી કોને ખરાબ લખાણ કહેવાય તેનો પણ સ્પષ્ટ ખ્યાલ આવે. મને યાદ છે કે હિટલરે જેક લોકો પર ચડાઈ કરી ત્યારે વર્ગમાં હિટલર પર પત્ર લખાવેલો. નમૂના તો ક્યાંથી સચવાયા હોય, પણ એક વિદ્યાર્થીએ લખેલું કે, અમે તમારા કરતાંય વધારે ગરીબ છીએ અને છતાં અમે તો કોઈ પર ચડાઈ કરતા નથી. એને ક્યાં ખબર હતી કે હિટલરને મન આપણો આ સદ્ગુણ નહોતો, દુર્ગુણ હતો. બહુ વસ્તી વધારાને ખેતરમાં ઉભેલી નવી જુવારની ઓળીઓ બતાવી ઇંગિત કરતો. જ્યાં વધારે છોડ ઉગ્યા હોય કે અંતર ન સચવાયું હોય ત્યાં છોડ નબળા કે કરમાયેલા છે તેમ તેઓ જોઈ શકતા. ધનની અસમાન વહેંચણી માટે વર્ગમાં ઉનાળામાં કોની પાસે ચંપલ જોડા છે, કોની પાસે ફાટેલા છે, કોની પાસે નથી, તેનો સર્વે કરાવતો, અને જેની પાસે નથી કે ફાટેલા છે તેની પાસે કેટલી જમીન છે કે નહીં, તે તપાસાવી તારણ આપમેળે કઢાવાતું. ત્યારે 3 વર્ષની લોકશાળા હતી. 3જા વર્ષે અમે મોટા મુદ્દા લઈને ગામનો સર્વે કરાવતા, પ્રશ્નોત્તરી લઈને જતા, કોઈ લખાવે, કોઈ ન પણ લખાવે. તેના તારણો કાઢ્યા પછી ગામડાની હાલતની ચર્ચા કરતા. આવા એક સર્વેમાં બજુડના એક ભાભાએ કહેલું તે હું ભૂલ્યો નથી, આમાં આટલા બધા સવાલ પૂછીને શું કરવું છે? લ્યો લખો. ખેતી કરે ઈ ખોટ્ય ખાય, વેપાર કરે એને વીતે. આ દુનિયામાં અવળો ન્યાય કે લોટ માગે એ જીતે. બીજા એક જણાએ કહ્યું, આ બધી માથાકૂટ શીદને કરો છો? ભણતવ્યું તો બી મર્તવ્ય નહીં, ભણતવ્ય તો બી મર્તવ્યું તો કેમ કડાકૂટ કર્તવ્ય? પરિસ્થિતિને એક દાણો દબાવીને ચકાસી લેવાની આ ગ્રામજનોની શક્તિ પર અમે ઘણી વાર મુગ્ધ થઈ જતા. છેલ્લા વર્ષે અમે એ વિદ્યાર્થીઓને ટુકડીવાર આપમેળે પ્રવાસે જવા મોકલતા. આવા પ્રવાસોએ એમને ઘણી હિંમત આપેલી. 1948માં સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઈ ત્યાં સુધી અમારા અભ્યાસક્રમને કોઈએ સ્વીકૃતિ આપી નહોતી. અમારું પ્રમાણપત્ર આપનાર અમે જ, અને અમે જ તેનો સ્વીકાર કરનારા. એનો ફાયદો એ હતો કે અમને સમય, પિરિયડો, પરીક્ષા વગેરે જડબંધનો નહોતા. વરસાદ શરૂ થાય એટલે બીડ ડુંગરમાં નહાવા,
ધોધમાં કૂદવા નીકળી પડીએ. નબળું વર્ષ હોય તો અનાજ સમિતિમાં પણ વિદ્યાર્થીઓને જોતરીએ. લાણી જ્યારે આવે ત્યારે રજા. રજાને દિવસે જ લાણી જેવો સિદ્ધિભાઈના ડાબા કાનનો વહેવાર નહીં. રસોઈયો ભાગી જાય અને એક વાર તો વર્ષમાં 6 રસોઈયા બદલાયા. એક કામવાળીને છૂપા રોટલા આપી દે, બીજો છરી રાખે, ત્રીજાને રાંધતા જ ન આવડે, ચોથો ઊંચાપણાના ખ્યાલે આગેથી રોટલો ફેંકે. આ બધાને પૂંછડે ગાંઠવાળી કાઢવા જ પડે. પણ તરત રોટલાવર્ગ શરૂ થાય. સૌ રસોડામાં નાના મોટા કામે લાગી જાય. રસોઈયાની સાડીબાર નહીં. વલ્લભ, ગણેશ એવા ફૂલેલા ઈંડા જેવા રોટલા શીખ્યા કે ઉજમ કે નંદુ આવ્યા ત્યારે તેના ઘડેલા રોટલા તો કુછ હિસાબમાં નહીં. આ બધું ભણાવતા એવું પણ જોયું કે બધાને ભણવાની ભૂખ શિક્ષણશાસ્ત્રે નક્કી કરેલી ઉંમરે અને સમયે ઉઘડે જ છે તેવું નથી. નેસડાના ધનજીભાઈ 2 વર્ષ વર્ગમાં ઝોકા જ ખાધા કરે. ત્રીજા વર્ષે ભૂખ ઉઘડી. દોડીને બધાની ભેગા થઈ ગયા. અને આગળ જતાં તો સફળ તાલુકા વિકાસ અધિકારી થયા. એવું જ કાનિક હતું જયવંતસિંહ જાડેજા અને હિંમતભાઈ ગોડાનું. તેઓ પણ આગળ જતાં ભણ્યા અને ઝળકી ઉઠ્યા. અમે કોઈની બૌદ્ધિક પ્રગતિ જોઈને તેને આગલો નંબર આપતા નહીં. દરેક કોઈને કોઈ બાબતમાં હોશિયાર હોય. કોઈ સફાઈ સારી કરે, કોઈ રસોઈ સારી કરે, કોઈ ગાયોની ચાકરીમાં તન્મય થઈ જાય, કોઈને ગણિત ન આવડે, પણ ભાષા સારી હોય. અમુક જ હોશિયાર તેવું કહેતા નહીં. જેની જે બાબતમાં આવડત તેને સૌ પાસે અમે ધરી દેતા. શિક્ષણમાં હોશિયારીનો આજનો ગજ એ એક ફિશિયારી જ છે તેમ અનુભવે હું કહી શકું છું. નેસડીથી ધનજીભાઈ બાવચંદ આવેલા. બીજે વર્ષે હું તેમને ઘેર ગયેલો. ધનજીભાઈના આતાને મેં પૂછ્યું, ધનજીમાં કાંઈ ઉગતું દેખાય છે? ભણતરની તો ખબર નથી પડતી, પણ હવે એની બાથી કામ ન થાય તેમ હોય ત્યારે કામ કરાવે છે, સંજવારી કાઢે છે. મેં મનમાં કહ્યું, બસ, હાલ આ પૂરતું છે. એ કાળના આ રીતે ભણેલ વિદ્યાર્થીઓનો મોટો ભાગ પોતાનો રસ્તો સ્વમાનભેર કાઢતા શીખ્યા તે અમે જોયું. રણછોડદાસજી, પરબત ભગત વગેરેને અમે આણંદના ખેતી ડિપ્લોમામાં ખાસ અપવાદરૂપે દાખલ કરાવ્યા. બધા ઊંચા નંબરે પાસ થયેલા. ચંદ્રકો મેળવ્યા. ખરી રીતે આ ઉંમરે સવાલ માહિતી આપવાનો નથી, તે સમજવાનું જરૂરી છે. આત્મવિશ્વાસ અને સમજદારી આપવાનો છે. માહિતીના ડુંગર નીચે દાટી દઈને આપણે કવિ ઠાકુરે વર્ણવેલ પોપટની કેળવણીની કારુણિકા જ ભજવીએ છીએ. એકવાર નાનાભાઈ મને બોલાવીને કહે, ગોપાળરાવ કહેતા હતા કે તે અહીં આપણા કામમાં જોડાવા ઈચ્છે છે. મેં તમને ના લખી કહ્યું છે કે આ કામમાં મેં મનુભાઈને મારા પછીના મોવડી ગણ્યા છે. તેમની દાઢ્યમાં સમાય તેવાની જ ભરતી હું કરું. હું તો મારા કામમાં, એટલે વિદ્યાર્થીઓને ભણાવવા અને રમવા રમાડવામાં મસ્ત હતો. મને ખબર પણ ન હતી કે સંસ્થામાં નાનાભાઈ કોને ચાર્જ સોંપીને જાય છે કે ચોપડામાં કોણ સહીઓ કરે છે. હું તો તેમની સાથે મને એકરૂપ જ સમજતો હતો. એટલે ગુજરાત વિદ્યાપીઠમાં કામ કરવા પહેલા હું છૂટો હતો ત્યારે સૂચન મળેલું, પણ મેં ના પાડેલી. તેવી જ રીતે વજુભાઈ, રતુભાઈ અને હું લડતમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની કારોબારીમાં સાથે હતા, પણ રાજકારણમાં જવાબદારી લઈ ઝુકાવવાની પણ મેં ના પાડેલી. રાજકારણને મેં આપદ્ધમ માન્યો અને માનેલ છે, એટલે મારે તો ક્યાંય જવાનો સવાલ જ નહોતો. મારું ભાવિ એમની સાથે સંકળાયેલું જ હતું. પણ આ પછીથી, નાનાભાઈએ મને હિસાબ કિતાબ વહીવટમાં થોડું બતાવવા માંડ્યું. આવનાર મહેમાનોને મારો પરિચય પણ કરાવવા માંડ્યો. સૌરાષ્ટ્રના જાહેરજીવનમાં તો મારો પરિચય કરાવવાપણું હતું જ નહીં. ત્યાં તો હું ઉલટો નાનાભાઈને ખેંચતો ગયો તેવું બન્યું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. હું અને નાનાભાઈ વાતો કરતા ત્યારે હું કહેતો, હિટલર કરાંચી ઉતરી આ બાજુ આવે તો આપણે તો આત્મહત્યા જ કરવી પડે. નાનાભાઈ કહે, હિટલર આવે તો ખવરાવી પીવરાવી આપણને તાજા રાખશે, ભલે પછીથી હલાલ કરે તેવું બને. આજે પણ લાગે છે કે નાઝીઓ આવ્યા હોત તો અમારે ઝેર લેવું પડત.
નાનાભાઈનું દુનિયાના રાજકારણનું, અર્થકારણનું જ્ઞાન મર્યાદિત અને અદ્યતન નહીં, એટલે એમને કાંઈક સારું મળી આવે તો વાંચવા આપું. મારા સ્વભાવમાં જ વહેંચીને ખાવાનો આદિરસ છે. તે દિવસોમાં સામ્યવાદ સમાજવાદની જોરદાર હવા હતી. મેં સ્ટ્રેચી, લાસ્કી, જોડમાં કોઈક વખતે ડૂબકીઓ મારેલી. બ્લિચફર્ડનું મેરી ઇંગ્લેન્ડ તો મને બહુ પ્રિય હતું. ક્રોપોટક્રીનના ક્રાંતિકારીને પત્રો ઘણાને વંચાવતો. એકવાર હું નાનાભાઈને સમાજવાદની વાત સમજાવતો હતો. નાનાભાઈ કહે, પણ બધાને સરખું કેમ મળે તે સમજાતો નથી. કોઈ ગંગાકાંઠે રહે તો ત્યાં સારી જમીન હોય, અને રજપૂતાનામાં રેતાળ હોય, સરખું ક્યાંથી થાય? કરવેરા પદ્ધતિથી આનો રસ્તો નીકળી શકે તેવો તેમને તે વખતે ખ્યાલ પણ નહોતો. એકવાર મને કહે, આપણી સંસ્કૃતિમાં ધનની પ્રતિષ્ઠા જ નથી, ધન સંઘરે તેને સરપનો અવતાર મળે તેવા સંસ્કાર છે. ઘણો લાંબો પંથ કાપવાનો છે તેમ મને લાગ્યું. પણ મુદ્દો સચ્ચાઈ અને સંકલ્પબળનો હતો. માહિતી ગૌણ હતી. બહુ થોડા સમયમાં તેમણે આ સચ્ચાઈ અને સંકલ્પબળને જોરે રસ્તો કાપી નાખ્યો અને અમારા જેવા કરતાંએ 2 કદમ આગળ નીકળી ગયા. 2 વિચારધારાની તેમણે જે પ્રસ્તાવના લખી તે આની સાબિતી છે. 42ની લડત નજીક અને નજીક આવતી ગઈ તેમ અમારા હૃદય પણ ઉછળતા ગયા. આગલા મહિનાઓમાં જ અમે એક યુવક ગ્રીષ્મ શિબિર રાખેલો, એમાંથી અમને રતિલાલ અંધારિયા અને અનિલ શાહ જેવા યુવકો મળ્યા. બાપુએ પોતાની આર્ષવાણીમાં, કરેંગે યા મરેંગે, નો મંત્ર આપ્યો. વાતાવરણમાં પ્રચંડ મોજું ઉમટી આવ્યું. મેં નાનાભાઈને કહ્યું, હું તો જવા ધારું છું. જરૂર જાઓ, હું સંભાળી લઈશ. મેં કહ્યું, ના, આપે પણ આવવાનું. બીજા આપની ટીકા કરે તે મારાથી સહન નહીં થાય. હું વર્ષોથી જાણતો હતો કે ભાવનગરમાં એવા જાહેર કાર્યકરો હતા જે નાનાભાઈને તેમના પટકણી સાહેબના સંબંધો જોતાં દહીં દૂધમાં છે તેવું કહેતા. જોકે છેલ્લા 3-4 વર્ષથી તો નાનાભાઈ રા. પરિષદના વણનીમેલા સભ્ય હતા. હું ભાવનગરમાં જ પકડાયો, અને 10 મહિના ત્યાંની જેલમાં રહ્યો. જેલમાં એકંદરે રાજ્યે અમને સારી રીતે રાખેલા. અમે દિવસભર ખુલ્લામાં રહેતા, ફરતા, કાંતતા, વાંચતા, અમારા ભથ્થામાંથી અમે જ રસોઈ કરી લેતા. જેલ દરમિયાન જ દીપનિર્વાણ અને 2 વિચારધારા લખાયા. અહીંના બ્રિટન શાસન સામે અમે બળવો કર્યો હતો, પણ એ જ બ્રિટન પાશવી નાઝીવાદ સામે જીવનમરણનો સંગ્રામ એક બનીને અદ્ભુત રીતે લડતું હતું. દીપનિર્વાણ ખરી રીતે આપણા ગણરાજ્યોની કથા દ્વારા બ્રિટને નાઝીવાદ સામે જે અડગ મુકાબલો કર્યો તેને યશાંજલિ છે. 2 વિચારધારા લખીને મેં માર્ક્સવાદના કેટલાક તત્વો અને ગાંધીવિચારના કેટલાક તત્વોનો સુમેળ થઈ શકે કે સમેળ કરવો પડશે તેવા બાલસુલભુત્સાહમાં કરેલું પ્રતિપાદન છે. તે વખતે લોકશાહી સમાજવાદની લહેરખી પણ આવી ન હતી. લોકશાહી સમાજવાદ અને સામ્યવાદ વચ્ચે મૂળભૂત મેળ જ નથી તે પણ ત્યારે સમજાયું નહોતું. જોકે તેમાં મેં માર્ક્સની ઐતિહાસિક દૃષ્ટિને સારી રીતે સમજાવી છે. હા, સ્ટેલિને હિટલર સાથે સંધિ કરી તે બનાવે મારા જેવા સૌને ભારે ધક્કો આપ્યો હતો. એમ કહેવાય કે રશિયા વિશેના અહોભાવને તોડી નાખ્યો હતો. પણ માર્ક્સની ઐતિહાસિક વિચારણા તરફનો મારો અહોભાવ ઘટ્યો નહોતો. આજે ઘટ્યો નથી. તેમજ એ પણ સૂઝ્યું નહોતું કે ધનના કેન્દ્રીકરણ માટે રાજસત્તાનું કેન્દ્રીકરણ કરવું તે તો રોગને એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડવા જેવું મામૂલી કામ હતું. ગાંધીનો ધન અને સત્તા બંનેના વિકેન્દ્રીકરણનો મુદ્દો વધારે સંયુક્તિક હતો, તે પણ એ વખતે જોઈએ તેટલું સ્પષ્ટ થયું નહોતું. ગાંધીજીના સાધનશુદ્ધિના મૂળગામી વિચારનો માર્ક્સવાદના નૈતિક મૂલ્યો જે તે સમયની પેદાશ છે તેવા ઉપરછલ્લા વિધાન સાથે મેળ ન પડે તેવું પણ દેખાયું નહોતું. સાધનશુદ્ધિનો મહિમા મને વાજબી લાગ્યો હતો, પણ માર્ક્સવાદીઓ તે સ્વીકારશે તેવી ભોળી શ્રદ્ધા એ વખતે હતી. છતાં 2 વિચારધારા ખૂબ વંચાયું. અને તેણે મોટી અસર યુવાન વાચકો પર અવશ્ય પાડી. કારણ કે તેમાં માર્ક્સવાદની સુરેખ છણાવટ હતી. માર્ક્સના ઇતિહાસના અર્થઘટનવાળો ભાગ એમાં સારી રીતે મુકાયેલો
ગુજરાતી ભાષામાં ક્યાંય આવો સ્પષ્ટ રીતે લખાયેલો ભાગ નહોતો, તેવું કેટલાય સમાજવાદીઓએ મને કહ્યું છે અને એ જ માર્ક્સનો મહત્વનો ભાગ છે. કાળનું એક બીજું સ્મરણ પણ ટપકાવી લઉં. બાપુએ કરેંગે યા મરેંગે નો મંત્ર આપ્યો. સૌના સરદાર તેમ કહ્યું. તેનો અર્થ ઘણાએ એવો કર્યો કે જેલમાંથી નાસી જવામાં, રેલના પાટા તોડવામાં કે તારના થાંભલા કાપવામાં કાંઈ વાંધો નથી અથવા તો આ વખતની લડતમાં એ જ વાજબી છે. ગાંધીજીના કથનનો એ જ અર્થ છે. મારા કેટલાક મિત્રોએ આ અર્થ કર્યો, અને મને પણ એમાં જોડાવાનું કહેવરાવ્યું. મેં કહ્યું કે ગાંધી વિચાર પ્રમાણે આ ન થઈ શકે. મને કિશોરલાલભાઈનો હવાલો અપાયો. તેમણે પાટા ઉખેડવામાં કે તારના દોરડા કાપવામાં હિંસા નથી તેમ કહેલું. અને કિશોરલાલભાઈ તો ગાંધી વિચારના મુખ્ય ભાષ્યકાર. મેં એમના અર્થનો સ્વીકાર ન કર્યો. ગાંધીજીની લડત તો જાતે સહન કરવામાં છે, તેમાં નાસભાગ, ભાંગફોડ કે છુપું ન હોય. સત્યાગ્રહનો પાયો જ સજા સામેથી વહોરીને ખુલ્લંખુલ્લા આત્મબલિદાન આપવાનો છે. એટલે આ બધું જેને કરવું હોય તે ભલે કરે, તેમાં વીરતા અવશ્ય છે, પણ ગાંધીજીને નામે તે ન કરો, તેવું કહ્યું ત્યારે સ્વામીદાદા જેવાએ પણ મને પંડિત કહીને હસી કાઢ્યો. મિત્રોને તો ખોટી ચર્ચા કરતો લાગુ તે સ્વાભાવિક હતું, કારણ કે કિશોરલાલભાઈ ક્યાં અને હું ક્યાં? આવી ગુસ્તાખી થઈ જ કેમ શકે? પણ મેં તો જે માન્યું તે કહ્યું અને કર્યું. કિશોરલાલભાઈએ પાછળથી પોતાની ભૂલ થઈ હતી તેવું કબૂલ્યું અને બાપુએ પણ ભાંગફોડ જે સંજોગોએ થઈ તેને ક્ષમ્ય ગણી પણ એ ન થઈ શકે તેવું સ્પષ્ટપણે જણાવ્યું. કેટલાય એમની વાત જાણ્યા પછી ગુપ્તવાસમાંથી બહાર આવી સમર્પિત થયા. કેટલાય સમાજવાદીઓને આ વાત ગળે ન ઉતરી. મૂળે પશ્ચિમની ક્રાંતિનું પઠન પાઠન કર્યું હોવાથી તેમને માટે પ્રગટ આત્મબલિદાન દ્વારા સમાજ પરિવર્તન લાવવાની ગાંધીજીની વાત તેમને પૂરી સમજાવી મુશ્કેલ હતી. જે. પી. જેવા એમનામાંના શ્રેષ્ઠને પણ આ વાત મોડી સમજાઈ, તો બીજાની તો વાત શી? દરમિયાનમાં જે થવાનું હતું તે થયું. આજે જે શેરીયુદ્ધો કે શેરી મોરચામાં ભાંગફોડ નાસભાગ સહજ થઈ ગઈ છે તેના મૂળ મારી માન્યતા મુજબ 1942ની ભાંગફોડને અપાયેલો મહિમા છે. કાર્યકરો અને પ્રજાની શિસ્ત, સંયમ તૂટી ગયો છે, એટલે અંશે ગાંધીના કામને અવશ્યમેવ ધક્કો લાગ્યો છે. ગાંધીએ જે શસ્ત્ર પ્રજાને દર્શાવ્યું તેને વાપરવા માટે આત્મયમ, આત્મબલિદાન અને વિરોધીઓ પ્રત્યે પ્રેમ નહીં તો કમ્માક્રમ અવૈરબુદ્ધિ તો અનિવાર્ય હતા. આપણા વિરોધીની જગ્યાએ આપણે હોઈએ તો કદાચ આપણે પણ એવા થઈએ. આવી આત્માવલોકન કરનારી અને ઐતિહાસિક અનુભવે વાજબી એવી માન્યતા. આથી ગાંધી વિચારમાં વેરી જેવો શબ્દ જ નથી. વિચારભેદને સ્થાન છે અને તેથી ચર્ચા, સમજાવટ, અસહકાર, સત્યાગ્રહને સ્થાન છે. પણ ઢાંક પીછોડો, બનાવટ, વૈર, હિંસાને સ્થાન નથી. મૂળે તો માણસ પોતાના ઉછેર, આનુવંશિકતા, વાતાવરણ મુજબ બહુધા નિર્ણયો લેતો હોય છે, જેને માટે એ પોતે ઓછો જવાબદાર છે. પ્રશ્ન તેની સમજ બદલાવવાનો છે, અને સમજ હિંસા કે બળજબરીથી બદલાવી શકાતી નથી. નાનાભાઈ રાજકોટ એજન્સી જેલમાં અટકાયતી હતા અને હું ભાવનગર જેલમાં હતો. એ દરમિયાન સંસ્થાનું રોજિંદું કામ મારા પત્નીએ રામચંદ્રને ઉછેરતા સંભાળ્યું. વલ્લભ, મનુભાઈ દવે એમની પડખે હતા. ચારે બાજુ ભયના વાતાવરણમાં ગામથી દૂર વસીને તેમણે ખેતી, શિક્ષણનું કામ ચાલુ રાખ્યું. દર મહિને રામચંદ્રને લઈને તેઓ મને મળવા જેલે આવતા. ત્યારે બસો નહોતી, આંબલા સ્ટેશન નહીં, એટલે બજુડના ફ્લેગ સ્ટેશનેથી બેસવું પડે. અંધારું થઈ પાછું એ જ ફ્લેગ સ્ટેશને ઉતરવું પડે. ભાતું લઈ, રામચંદ્રને તેડી દર મહિને આવે. બાપુના ઉપવાસ વખતે રામચંદ્રને લઈ પુના જઈ આવ્યા. કોઈ વાર મહિનામાં 2 વાર આવે. પણ કોઈ મુશ્કેલીની ફરિયાદ નહીં. આ યાત્રાઓ હું ભૂલ્યો નથી. બાપુના ઉપવાસો વખતે મેં જેલમાં અઠવાડિયાના ઉપવાસ કરેલા. વર્તમાનપત્રો મળે તે માટે પણ અમારે બીજા ઉપવાસ કરવા પડેલા. એ વખતના એક પ્રસંગે મને મનોમંથનમાં મૂકી દીધો.
અમે ઉપવાસ કરવાનું નક્કી કર્યું. દિવાન સાહેબને કાગળ લખ્યો. તે કાગળ બહાર મોકલીએ તેવું બધાને લાગ્યું. મેં પણ બધા સાથે એ વાતાવરણમાં ઉતાવળે હા ભણી. જોકે હું મોવડી ગણાતો. અમારા પર કોઈ અંકુશ તો નહોતો. અમને ઘણા લોકો મળવા આવતા. ડાક્ટર રોજ આવતા. ડાક્ટર અમારા કેટલાક મિત્રોના પરિચિત અને સંસ્કારી સજ્જન હતા. મેં તેમને એ કાગળ આપ્યો અને શહેરમાં અમુક મિત્રોને પહોંચાડવા કહ્યું. ડાક્ટર ગયા પછી થોડા કલાકે મને ભાન થયું કે આ ભૂલ થઈ. ઉપવાસના આરંભે જ અમે ગોથું ખાધું. હવે શું? કાગળ તો કદાચ શહેરમાં પહોંચી ગયો અને ગણ્યા કલાકમાં છપાશે પણ ખરો. આવું બને તો અમલદારો પર પગલાં લેવાય, અને અમારા પર વિશ્વાસ રાખનાર અમલદારોનું શું? કોઈક રીતે શહેરમાંના ભાઈ કાગળ છાપાને ન આપે, રાખી મૂકે તેમ સંદેશો તુરત જ પહોંચાડવો જોઈએ, પણ કેવી રીતે પહોંચાડાય? ટેલિફોન કરીએ તો જ સમયસર કામ થાય, તે તો જેલર મારફત જ થાય. જેલર દિનશા એકંદરે સારા, ખિલદિલ હતા. તેમની પાસે પેટછૂટી વાત કરી. દિલગીરી દર્શાવી. ડાક્ટરનું નામ ક્યાંય ન લે તેવું કરવું જોઈએ. ગંભીર ભૂલ થઈ, પણ પ્રકરણ વધારે ગૂંચવાય તે પહેલાં ભૂલ કબૂલ કરી સજા માગી લેવી સારી. મેં સાથેના મુખ્ય ભાઈઓને વાત કરી. પ્રશ્ન પેલા યુવાન ડાક્ટરની કારકિર્દીનો હતો. પણ કોઈએ મને રોક્યો નહીં. મેં જેલર દિનશા પાસે જઈ એક બાંહેધરી માગી કે હું એક ભૂલ કબૂલ કરવા આવ્યો છું, પણ સજા મને જ થાય, બીજાને નહીં, તો વાત કરું. દિનશા તો અચ્છો માણસ હતો. એને ખબર હતી કે અમે બધા બીજા કરતાં વધારે સજ્જનો હતા. સ્વાર્થે તો આવ્યા નહોતા. મેં કહ્યું કે મને અમુક માણસને ફોન કરવા દો, તમે તે વાત સાંભળી શકશો પછી આપણે વિગતે વાત કરશું. મેં ફોન પર વાત કરી અને બધું વાળી લીધું. પછી દિનશા ફોન લઈને એની પારસી શાહી ભાષામાં કહે, દીકરી, એ કાગળ હવે મને જ પહોંચાડી જા. કોણે આ કાગળ બહાર પહોંચાડ્યો તે એણે પૂછ્યું નહીં, પણ એ સમજી ગયો. મારા મન પરથી મોટો ભાર ઉતર્યો, પણ જેલમાં રહેવાનું થયું ત્યાં સુધી ડાક્ટર જોડે આંખ મિલાવી સહેજ વાત કરવાની હિંમત ન આવી. ડાક્ટરને તો કાંઈ થયું નહીં, પણ મેં તો તેમને ગમે તેટલી સાવચેતી રાખું તો પણ જોખમમાં મૂક્યા જ હતા. પણ છેવટે તો દેશી રાજ્ય. ભગવાને જ મારી આબરૂ રાખી. એ ભલા ડાક્ટરે તે પછી જેલમાં કે બહાર આ વાત સંભાળી નહીં. સત્યનો આવો જ એક જોખમી પ્રયોગ કરવાનું મારે ભાગે મારી ચૂંટણીમાં આવેલું. પણ તે યથાસ્થાને. પણ આજે મારે ભાગે તેવું કરવાનું આવે તો કદાચ હિંમત ન ચાલે. અલબત્ત, અસાધારણ માણસ વાતાવરણ સર્જે છે, સાધારણ માણસ વાતાવરણને ઝીલે છે. હું જાણું છું કે હું સાહિત્ય અને શિક્ષણ સુધારણાને બાદ કરીએ તો સાધારણ માણસ છું, પણ યોગ્ય વાતાવરણના પ્રતાપે સાધારણ માણસો ગોળી ઝીલી શકે છે, ફાંસીએ ચડી શકે છે તેમ ઇતિહાસે જોયું છે. તેમાં સાધારણ માણસનો મહિમા છે કે ઈશ્વરે તેને સાધારણ માણસ તરીકે જન્મ આપ્યો, તેને વળોટીને તે અસાધારણમાં પહોંચી જાય છે. આ જેલવાસ દરમિયાન એ વાતનું પણ મને સબળ ભાન થયું કે ગાંધીજીનું રચનાત્મક કાર્ય કરનારાઓનું દેશની નવરચના કેમ થાય તે વિશેનું જ્ઞાન નહિવત હતું. સ્વાવલંબી ગામડા અને ખાદીગ્રામોદ્યોગ બે સૂત્રોમાં બધું આવી જાય. આ રચનાત્મક કાર્યકરોમાં કોઈએ અમને બે વિચારધારામાં શું છે, તે વાંચી સંભળાવો તેવું માગ્યાનું યાદ નથી. હા, દીપનિર્વાણ હું પ્રકરણવાર રોજ લખતો. તેનું વાંચન થતું અને વિનોબાજીના ગીતા પ્રવચનનું મરાઠીમાંથી ગુજરાતી કરતો તે પણ અવારનવાર રાત્રે વાંચતો તેમાં તેઓ આવતા. હું રોજ 2.5 કલાક કાંતતો અને બાકીના સમયમાં લેખનવાચન કરતો. પુસ્તકો બાર્ટનમાંથી કે બીજેથી મંગાવવાની પૂરી છૂટ હતી. ખરી રીતે આ ત્રણેય પુસ્તકો મારે ભાવનગર રાજ્યના જેલ અધિકારીઓને અર્પણ કરવા જોઈતા હતા. પણ માણસ અપકાર ભૂલતો નથી. અને ઉપકાર ભૂલી જાય છે. ખેર, એકવાર હું કાંતતો હતો ત્યાં આવીને એક રચનાત્મક કાર્યકરે મને કહ્યું, આખો વખત વાંચ્યા શું કરો છો? એના કરતા કાંતો તો? એ મિત્રને હું શું જવાબ આપું?
હું રોજ 2.5 કલાક કાંતતો હતો તે એ જોતા હતા, તેટલું તો બહાર મેં કદી કાંત્યું નથી. પણ તેમને હું પૂછી શકત કે ગાંધીજી કેમ રોજ અડધો કલાક જ કાંતે છે? શા માટે આખો દિવસ કાંત્ય કરતા નથી? શા સારું હરિજન બંધુ માટે લખે છે? શા માટે કોંગ્રેસના આગેવાન થાય છે? ક્યાંક પૂછવું એ પણ નિરર્થક હોય છે. રાજકીય કાર્યકરોનું અજ્ઞાન પણ વખાણવાલાયક હતું. તે વખતે ભાવનગર રાજ્યમાં હયાતખાનનું બહારવટું ચાલતું હતું. આજે આ ગામ ભાંગ્યું, કાલે પેલું ગામ ભાંગ્યું. આજે તો ભાવનગરમાં સિનેમા જોઈ ગયો, અને છેલ્ભાઈ દવે, મુખ્ય પોલીસ અધિકારી પડકાર ફેંકતો ગયો. અનંતરાયભાઈને પણ નીંદર નથી આવતી. મરદનો દીકરો છે, આવી વાતો બહેલાવીને કરતા. જાણે અનંતરાયભાઈની નામોશી થાય અને તે પણ બહારવટિયા હયાતખાનને હાથે નાલેશી થાય, તે આનંદનો વિષય તેમને મન હતો. તેમને એટલું સામાન્ય સમાજશાસ્ત્રનું જ્ઞાન નહીં હોય કે ભાવનગર રાજ્ય કે હરકોઈ કાનિક રીતસર, કાયદાનું પાલન કરતું કોઈ પણ રાજ્ય કશા બંધન વિનાના, બહારવટિયા કરતાં તો ઠીક ગણાય. સામાજિક પ્રગતિનો નકશો તેમની સામે કયો હતો? આ અનુભવોએ મને એવી પ્રતીતિ કરાવી કે રાષ્ટ્રની નવરચના માટે કેવળ ત્યાગ પૂરતો નથી. ત્યાગને પરિણામે કે બીજા બળે સ્વરાજ આવ્યું તો પણ તે ચલાવવા માટેનું જ્ઞાન નહીં હોય તો કોઈકે ઝૂંટવી જવાના અથવા તો આપણે જ કોઈકને સોંપવું પડવાનું. એટલે જેલમાંથી છૂટીને અમે નાનો એવો ગ્રામસેવક વર્ગ શરૂ કર્યો. ખાદીકામ તો તેમાં હતું જ, પણ બીજું બધું આવશ્યક જ્ઞાન અપાતું. કવિતા પણ ભણાવતા. એમાં હિરજીભાઈ, દેવચંદભાઈ આફ્રિકાથી આવેલા તે તેમાં જોડાયા. માટલિયા તો તેમાં હતા જ. કોલકીથી જેરામભાઈ, છાડવાવદરથી ભગવાનજીભાઈ, પોપટભાઈ ઘેરથી ભાગીને આવ્યા. આગળ જતાં આ બધા સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશના રાજકારણમાં ઝળકી ઉઠ્યા અને સમજબૂઝ પ્રમાણે કામ કરતા રહ્યા. નાનો વર્ગ હતો, પણ બધા ખંતીલા હતા. દરમિયાનમાં નાનાભાઈ પણ છૂટ્યા અને તેથી તેમનો લાભ પણ આ બધાને મળવા માંડ્યો. ગ્રામસેવક વર્ગ તો સારી રીતે ચાલ્યો, પણ તે બધાને ગામડામાં સેવકો તરીકે અમે બેસાડી શક્યા નહીં, કારણ કે એટલું ફંડ જ નહોતું. જે અમસ્તા પણ ગ્રામસેવા કરતા હતા તે ગોઠવાયા. એમાં માટલિયાનું નામ વિશેષે યાદ કરવું જોઈએ. માટલિયાએ માલપરા ગામ પસંદ કર્યું, અને ત્યાં ટૂંકા વર્ષોમાં ઘણું કામ કર્યું. એ કામમાં તેમને ઘણા રોમહર્ષણ અને રસમય અનુભવો થયા. માલપરા અને આજુબાજુના ગામોમાં ગાંધી વિચારનો પ્રશંસનીય ફેલાવો થયો. માટલિયાએ જ પોતાના કામના અનુભવો લખ્યા છે. તેવા ચિત્રાત્મક, પ્રેરક અને વિચારને વળગીને ચાલનારા અનુભવો બીજા કોઈએ લખ્યા મારી જાણમાં નથી. રતુભાઈ અદાણીના દીઠું મેં ગામડું જ્યાં યાદ આવે છે તે રસમય અને ચિત્રાત્મક છે, પણ ગાંધી વિચારને સમગ્ર રીતે ગ્રામપ્રજામાં ઉઠાવવાનો તેમાં અહેવાલ નથી. કાઠિયાવાડ રાજકીય પરિષદની કારોબારીનો તો હું સભ્ય હતો જ, પણ નાનાભાઈ તેના નિયમિત આમંત્રિત હતા. કાઠિયાવાડના ખાદી મંડળના, સૌ. કસ્તુરબા નિધિના પણ તેઓ પ્રમુખ રહેલા. ગ્રામસંપર્કના સાધન તરીકે તેમણે ગોંડલ પરગણાના ગામોમાં ભાગવત પારાયણ શરૂ કરેલી. આમાં જૂનો સાર અને નવા અર્થઘટનો, મણિકાંચનયોગ, જે માવતા ઉદાહરણો તેમને શ્રીમન નથુરામ શર્મા પાસેથી વારસામાં મળેલા, એટલે લોકસમૂહને ભાગવત સમજવામાં ઘણા મદદગાર થતા. પારાયણના દિવસોમાં તેઓ બધા વ્યાસોની જેમ ફળાહાર કરતા, પોથીનું પૂજન કરાવતા, પોથીનો વરઘોડો પણ કઢાવતા. નાનાભાઈ માનતા કે લોકસમૂહને કે ઘણા બૌદ્ધિકોને પણ અવ્યાકૃતનો અનુભવ કરવો કઠણ છે. તેમને પોતાના ભાવોને શુદ્ધ કરી ઘટ્ટ કરવા માટે આવા પ્રત્યક્ષ કાર્યક્રમો હોવા જોઈએ. આજે નવા જમાનામાં પણ ઉદ્ઘાટનો, પ્રદર્શનો, પરિસંવાદો, ચંદ્રકર્પણો, ભૂમિપૂજનો ક્યાં નથી? માત્ર હવે આવા પ્રસંગે ઉપવાસ કે એકાશન કે ફળાહાર કરવાની વાત નથી રહી. બુફેમાં સૌ સ્વૈરાચરણ કરે છે, એટલે ક્રિયા રહી, પણ સાથે ચિત્તશુદ્ધિના કાર્યક્રમને વેગળો મુકાયો છે. જ્યારે ભાગવત પારાયણના વરઘોડામાં બાધા પ્રતિજ્ઞા લેવાતી, દાન અપાતા,
પરમ ચૈતન્ય સાથે થોડુંક અનુસંધાન થતું. માઈધારમાં આજે આ પ્રવૃત્તિ ચાલુ છે. અને બહેનો પોતાના ઘરમાં કનૈયાને નહીં મારવાની બાધા લે છે. ભાગવત આદિ અમૃત છે. તેમાંનો કાળમસ્ત કાઢી નાખીએ તો લોકશિક્ષણનો એવો બીજો ગ્રંથ નથી. ગ્રામદક્ષિણામૂર્તિને અમે કેવળ 4 દિવાલ વચ્ચે ભણાવનારી શાળા કદી કલ્પી નહોતી. નઈ તાલીમના મૂળ વિચારમાં પણ શાળા ગ્રામપુનર્રચનાના ધબકારાનું કેન્દ્ર હોય તેવી છે. નઈ એટલે માત્ર તાલીમ માટેની નવા પ્રકારની પદ્ધતિ એવું મનાયું નથી. જે તાલીમ સમાજની જરૂરિયાતોના સંદર્ભમાં ચાલે છે તે તાલીમે વિદ્યાર્થીઓને મના ગ્રામસમાજના ગુણાવગુણો, બળાબળોનો ખ્યાલ સીધો કે આડકતરો આપવોડે. ભવિષ્ય માટે બાળકોને તૈયાર કરવા માટેની પદ્ધતિ વર્તમાનથી તેમને વિખૂટા અધોરેખિત ડવા, તેમને નિશાળમાં જ રોકી રાખવા તે નથી. વર્તમાનને સમજીને તેને બદલવાની, રૂર હોય ત્યાં બદલી, ન જરૂર હોય ત્યાં ગોઠવાઈને ભવિષ્ય માટેની પાત્રતા વળવવાની છે. આ અર્થમાં વ્હાઇટહેડનું વર્તમાન એ યજ્ઞની ભૂમિ છે. ત્યાં ભૂત અને ભવિષ્યનો મેળાપ થાય છે. એ વાક્ય અર્થગર્ભ છે. નાનાભાઈ સાથે એકવાર આ વિશે ચર્ચા થતાં તેમણે વિશદ રીતે સમજાવ્યું તે હું ભૂલી શક્યો નથી. મેં તેમને કહ્યું, કેટલાક એમ કહે છે કે, જે જમાનો આવવાનો છે તેને એટલે ભવિષ્યને લક્ષ્યમાં રાખીને આપણે બાળકોને તૈયાર કરવા જોઈએ. વર્તમાનની સામગ્રી કે વર્તમાન જીવનને મહત્વ ન આપવું જોઈએ. નાનાભાઈ કહે, એ ભવિષ્ય પણ કોણ લાવવાનું છે? આ બાળકો જ ને. હવે આ બાળકોને તેનું અને સમાજનું આજનું જીવન જીવવા અને અવલોકવા ન દો તો તે ભવિષ્યનું શું ચિત્ર આંકવાના છે? ગુલાબના છોડ પર ગુલાબના ફૂલો આવવાના છે, પણ એ માટે પાંદડા ફૂટે, નવા પાન આવે તે પણ જરૂરી છે. નવા પાનના ખૂણામાંથી જ કળીઓ ફૂટે છે. પાનની અવસ્થા નિરર્થક નથી. એમ વર્તમાનનું અનુભવદર્શન મહત્વનું છે તેને બાળકોને સમજવા દો. તેમાંથી શક્તિ અને સમજ કેળવાશે. નવી કેળવણીના જે જુવાળથી હું ભીંજાયો તેની સામાન્ય માન્યતા એવી હતી તે, આપણે બાળકને કશું તૈયાર આપવાનું નથી. તો આપણે તેને આપણા માપે ઘડવા માંડ્યા, તેને આપણા જેવા કરવા માંડ્યા. આ તો નવી કેળવણીના પાયાથી વિરુદ્ધ વાત થઈ. બાળકની મુક્તતા પર આપણે જ અંકુશ મૂક્યો. મને આ વાત કદી ગળે ઉતરી નહોતી. ગાંધીજી આખા દેશને ઘડવા જ નીકળ્યા હતા, તો વ્યક્તિને ઘડવાની ન હોય? હા, આ ઘડવામાં ભય કે લાલચનો ઉપયોગ ન કરીએ, તેને તે સમજાવીએ, વિરુદ્ધની દલીલો કરવા દઈએ પણ ગુણ અવગુણ, રુચિ અરુચિ કેળવવાનો કોઈ વિચાર કે પ્રબંધ ન કરીએ તો તે વિચારનો અતિચાર છે. વિદ્યાર્થીને તેના મા બાપે મોકલ્યો છે તેનો અર્થ જ એ કે તે ઘડાવાને પાત્ર છે. આપણી પાસે મોકલ્યો છે તેનો અર્થ એ કે આપણે ઘડી શકીએ તેમ છીએ તેમ મનાયું છે. આ ઘડી શકીએ તેના ગેરઅર્થો થયા જ છે. નવી કેળવણીનું મોટું કામ એ હતું કે તેણે આવા ઘણા ગેરઅર્થોના કિલ્લા કાંગરા તોડી પાડ્યા, પણ તેનો એવો અર્થ નથી કે જગતમાં સારું બુરું નથી, ઇષ્ટ અને અનિષ્ટ નથી, સદ અસદ નથી. અને આ બંને વચ્ચે શાની પસંદગી કરવી તે વિશે પણ કોઈ દ્વિધા છે. બાળકોને મારવા, બિવરાવવા તો સારું નથી જ. સ્ત્રીઓને ડાબા પગની મોજડી જેવી ગણવી તે સારું નથી જ. શૂદ્રોને વેદ ભણવા ન દેવા કે હરિજનોને ન અડવું તે સારું નથી જ. એકહથ્થું બેજવાબદાર રાજ્ય શાસન સારું નથી. ગુલામી ઇષ્ટ નથી જ. ગંદકી, ગાળાગાળી, મારામારી, આળસ, જૂઠાણું સારું નથી જ. શિક્ષકોને આ સ્પષ્ટ ન હોય અને બીજી હજારો ચાવીઓ એમની પાસે હોય તેની કશી કિંમત નથી. નવી કેળવણીએ બીજી જે જોરદાર વાત કહી તે એ કે સારામાં સારી વસ્તુ પણ પરાણે આપી શકાતી નથી. અને પ્રશ્ન આપવાનો નથી, પણ વિદ્યાર્થી આપમેળે ગ્રહણ કે શોધ કરતો થાય તે છે, તે 100% સાચું હતું. પણ તેના પાવામાં જ શું શોધવાનું? શું ગ્રહણ કરવાનું છે તે પડેલ છે. અમારે મન આંબલા કે તે પછીથી હંમેશા પાયો એટલે સમભાવ, સૌહાર્દના સાર્વત્રિક વિસ્તારનો કાર્યક્રમ રહેલ છે. સમભાવ પહેલા આજુબાજુ, પછી તેનો વિસ્તાર સમાજમાં.
સૌહાર્દ પહેલા પોતામાં પછી આજુબાજુના સમાજમાં. આ તો કરતાં કરતાં જ થાય. જમીન પર તરતા શીખાતો નથી. તેને માટે પાણીમાં પડવું જ પડે છે. વર્તમાન જ શિક્ષણની વેદી છે. અમે સંભાવનો અર્થ કર્યો અસ્પૃશ્યતા નિવારણ, બેકારી નિવારણ, ઊંચનીચના ભેદોનું નિવારણ, સામ્રાજ્યવાદનું નિવારણ. બહુ મહત્વાકાંક્ષી કાર્યક્રમ હતો ને. પણ શિક્ષણ જો મહત્વાકાંક્ષાઓ નહીં રાખે તો શું શેરબજારમાં રખાશે? અમે બાળકો પોતાના ખેતર, પોતાના ભાંડરડા, પોતાના ઢોરઢાંખર, પોતાના પડોશીઓ, શેરીઓ, હાટ, કૂવાકાંઠે જુએ, સમજે તેવું બહાર તેમજ વર્ગોમાં ગોઠવતા. મેં તારવ્યું કે સમાજમાં ગુણો અને દોષો બંને છે. તેમાંના ગુણોનું આકર્ષણ થાય, તેના દોષો માટે તેને અરુચિ થાય, અને આગળ જતાં તેના કારણો અને ઉપાયો પણ સમજે તેવું કરવાનું છે, કારણ કે માત્ર જાણવાથી ઝાઝું કામ થતું નથી. જે સારું છે તે માટે રુચિ, ખરાબ છે તેને માટે અરુચિ કેળવાય તે જોવાનું જ છે. અને છેવટે ખરાબી કે દૂષણો સામે તેણે સમજીને મોરચા માંડવાના છે. ઉનાળામાં વર્ગના કેટલા વિદ્યાર્થીઓ પાસે જોડા ચંપલ છે, કેટલા ઉઘાડપગા છે તેનો આંક કઢાવતા. શિયાળામાં કોની પાસે ગરમ બંડી કે ધાબળી છે તે ગણાવતા, અને તેના પરથી કોની પાસે કેટલી જમીન છે તે પર લઈ જતા. પ્રાથમિક શિક્ષણ એટલે બહુ ઊંઠે લઈ જવાની જરૂર નહોતી, પણ તેમના ચિત્ત પરિસ્થિતિ અને તેના શક્ય કારણો તરફ ઈશારો જ થતો. ઉપલા ધોરણ ચોરીઓ કેમ થાય છે? વ્યસનો કેટલા? શું કામ? તેની ચર્ચા ગોઠવતા. લોકશાળા બરાબર અમે છેલ્લે વર્ષે ગામના કેટલાક કુટુંબોની આવકજાવકનો વિગતે સર્વે કરાવ નવું લાગતું. એ વર્ષોમાં 1939 થી 40-41 માં અમે ચારોડિયાથી 14 આને બાજરો લીધો હતો, અને તે પણ ખેડૂતો પોતાના ગાડામાં ભરીને આપી ગયેલ ઘી 5 થી 6 આને શેર લીધેલું. અમારે એ શીખવાનું કે ધ્યાન ખેંચવાનું હતું આ ભાવમાં ખેડૂતના બે પાસા મળે છે કે નહીં? અને આગળ જતાં પૂછવા હતું કે કેમ મળે તે શોધો. આંબલામાં અમે દવાદારૂ આપતા, શેરીઓ વાળ રાત્રિશાળા ચલાવતા, હરિજનવાસમાં જઈ હરિજનોના બાળકોને નવરાવી ગામ આંચકો પણ આપતા. અમારે મન હરિજનો પહેલા હતા, તે વાત રૂઢિગ્રહ, સમાજને ભારે આંચકો આપનારી હતી. મને એક મીઠું સ્મરણ છે આમાં આ નિષ્ઠાનું. વાડીમાં અમે શાક વાવ્યું અને પહેલી વાર જ રીંગણા સંસ્કાર એવો કે પહેલો ફાલ ઘરમાં ન વપરાય, મંદિરે મૂકવો જોઈએ, એટ રીંગણા ઉતારી હું ભંગીના ઘરે ગયો. તેના ઘરમાં તો કોઈ ન હતું. નહીં કદાચ તે લેત પણ નહીં પણ સદભાગ્યે કોઈ ન હતું. કમાડ તો ભંગીને વજ હોય જ શાના? ઓરડીમાં રીંગણા મૂકી, કૃતકૃત્ય ભાવે હું પાછો ફર્યો. કદા આવા કોઈક સત્કૃત્યોને કારણે જ સંસ્થા વગર વિઘ્ને વિકસી હશે. પણ આ હરિજનના પ્રશ્ને બધાને જ મૂંઝવણ હતી તેવું નહોતું. ખેતરમાં કામકાજમાં ભળતા જ હોય છે. તે વખતના બ્રાહ્મણોનો વિરોધ હતો. સંસ્કાર કારણે એ સહજ હતું. પણ ગામમાં અમારા કામને સમજનારા, તેને માટે પણ ઊભા રહેનારા પણ હતા જ. એમાં બે જણા મારી નજર સામે તરી આવે માધાભાઈ લક્ષ્મણભાઈ. બંને કાકા ભત્રીજા, માધાભાઈ ગામના આગેવાન, પણ નવો વિચાર ઝીલવામાં મોટા મનના. કાંડે ઘા લેવા પણ તૈયાર. હાથીના ના બચ્ચા જેવા લાગે. તેને ઘેર ગરીબ ગુરબા ગમે ત્યારે આવે. બને ત્યાં શું કોઈને પાછા ન કાઢે. ગ્રામપંચાયતનું વિશાળ મકાન જાતે ઊભા રહી, ગામ આખાને જરૂર પડ્યે સાથ કરીને તેમણે બંધાવ્યું હતું. નવા વિચારોને પહેલા ઝીલે માધાભાઈ. પોતાની ડેલીના દરવાજે ખાટલો નાખી બેઠા હોય, સોપારી કાતર જાય, અરધી સામાવાળાને આપે અરધી પોતાના મોંમાં જવા દે, અને લહેકા કહે, નાનો ભાઈ ક્યાંય થવાનો નથી. તમે જુઓ ને, આ આંબલા નાના ભાઈ કહેવાશે. તમને ભલે આજનો સમજાય, પણ મને તો ચોખ્ખુંચટ દેખાય છે એના પગલે ગામનો જેવારો થવાનો. લક્ષ્મણભાઈ એમના ભત્રીજા, જુવાન, મોં પર ખાનદાની નીતરે. કોઈ કામમાં પાછળ રહેવાનું નહીં, ખાદી પહેરી તે પહેરી, અસ્પૃશ્યતા કાઢી તે કાઢી જ.
તેમનું આંગણું પણ સૌ માટે ઉઘાડું. તેમનો ગરવો, હસતો ચહેરો જોયા પછી ભાગ્યે જ ભૂલાય. ગામની એક રંડવાળ બાઈની જમીન તેના ભત્રીજાઓએ લઈ લીધી. ખેડવા આપેલી, તે પાછા આપે નહીં. બાઈને અપંગ દીકરી. બીજી એક પાછી આવેલી, સામાવાળાની વગ બધે. વાઘને કોણ કહેવા જાય કે તારું મોં ગંધાય છે? પણ લક્ષ્મણભાઈએ તેનો હાથ પકડ્યો. ભત્રીજાઓને સમજાવ્યા, પંચાત કરાવી, પણ માન્યા નહીં. કેસ ચાલ્યો. એક કોર્ટ, બીજી કોરટ, ત્રીજી, હારજીત ચાલ્યા કરી. છેવટે હાઈકોર્ટમાં કેસ ગયો. ત્યાં તો ક્યારે વારો આવે? ઢગલા પડ્યા હોય. વકીલો પણ નાનું મોઢું ન ફાડે, પણ લક્ષ્મણભાઈ ડગ્યા નહીં. જ્યારે વાત કરીએ ત્યારે કહે, આપણે સાચા છીએ પછી શું કામ મૂંઝાવું? દશકો આમાં ગયો. કોઈ વાર મારી હિંમત પણ ડગવા માંડે, થાય કે લક્ષ્મણભાઈ કેટલું ખર્ચશે? બાઈ પાસે તો કાંઈ હતું નહીં, ઉલટું એને અને એની અપંગ છોકરીને નભાવવા લક્ષ્મણભાઈએ દાણા આપવા પડે. પણ આખરે સતને છાબડે ભગવાન આવ્યા, અને હાઈકોર્ટે બાઈની તરફેણમાં ચુકાદો આપ્યો. આંબલાનું દુર્ભાગ્ય કે આવા લક્ષ્મણભાઈ એક અકસ્માતમાં ગુજરી ગયા. તે દિવસે મને લાગ્યું કે મારો જ સગો ભાઈ ગયો. ગામને પણ લાગ્યું કે તેનો મોભી ગયો. જવા જેવી ઉંમર તો નહોતી, પણ કહે છે કે ભગવાન જેને ચાહે છે તેને વહેલા બોલાવી લે છે. ગામડાની ધૂળમાં પણ રજોટાયેલા રત્નો હોય છે. માત્ર તે કોઈક આવીને રજ ખંખેરે તેની રાહ જોતા હોય છે. પણ ક્યાં છે ધૂળધોયા? આ જ અવલોકન ગામડાના વિદ્યાર્થીઓ માટે પણ સાચું હતું. ગણેશ, વલ્લભ, દયાળ, દાસજી, પરબત જેવાઓ અભ્યાસ પૂરો કરીને 42-43 સુધીમાં બહાર પડીને કામ પર ચડી ગયા હતા. દાસજી, પરબત જેવાને આણંદના ડિપ્લોમા કોર્સમાં ખાસ અપવાદરૂપે દાખલ કરાયેલા, પણ ત્યાં તેમણે પોતાના પ્રત્યક્ષ કામ અને અભ્યાસથી નામ આગળ જ રાખેલા. આ બધા જ અતિ સામાન્ય કુટુંબના બાળકો હતા. જેને કાનિક સારી આવક હોય, ખર્ચ પોસાય તેવું હોય તે તો હાઈસ્કૂલમાં જ જાય ને? જેમને સગવડ ન હોય તે જ અમારે ત્યાં આવે, પણ અમને તેનો રંજ કદી નહોતો. જે આવતા તે બધા અમને તો રૂપાળા વહાલસોયા જ લાગતા. ધનજીભાઈ, જયવંતસિંહ, હિંમતલાલ ગોડા જેવા શરૂઆતમાં મંદ લાગતા, વર્ગમાં ઝોકાં ખાય તેવું પણ બનતું, પણ તેમને અમે સૂવા દેતા. બધા ફૂલ સાથે ખીલતા નથી, કોઈકની ઋતુ મોડી આવે છે. કવિ ઠાકુરની શિખામણ અમને યાદ રહેતી કે, અરે અધીરિયા, તારા માલિકે જે કળીને ખીલવતા જુગના જુગ લીધા છે, તેને જલ્દી ખીલવા તું ભઠ્ઠીમાં શા સારું નાખે છે? પ્રેમની આંચ, સૂર્યની નહીં, આ બધી કળીઓ ખીલવવા માટે જરૂરી હતી. તેમને અમે જાતે જ પીરસતા. 30થી 40ની સંખ્યા માટે આ સહેલું હતું. તેમને કપડાં ધોતા વાળતા, વાળ ઓળતા શીખવતા. તેમની જોડે ડુંગરામાં વરસતા વરસાદમાં અમે દોટ મૂકીને જતા, સાથે ધૂબકા મારતા, ટેકરા વળોટતા, ગાયો ચારતા, ગાયો દોહતા, હુતુતુતુ, લંગડી તો રમતા જ, પછડાતા, પછાડતા. ગુણવંતભાઈ ગુણના ઝરણા જેવા, આ બધામાં મોખરે. કસરતી શરીર, ગમ્મતી સ્વભાવ, છોકરાઓને ઘર સાંભળવા દે તેવું નહોતું. વિદ્યાર્થીઓ વેકેશનમાં ઘેર જાય ત્યારે અમે વિલાઈ જતા. દહાડા ન જતા. આવે ત્યારે જામપે લેવા જતા. એ દિવસોમાં સંસ્થાની આર્થિક ચિંતા અમને નહોતી. નાના ભાઈ હતા ને, જરૂરી પૈસા મળી રહેતા. જરૂરીથી વધારેની જરૂર નહોતી અમને કોઈને. હું લગ્ન કરવા ગયો ત્યારે મારી પાસે રેલભાડું નહોતું. અમારા ભાઈ શંકરભાઈ પાસેથી ઉછીના લઈને ગયેલો. લગ્નના માંડવા તરફ જતો હતો ત્યારે બાપુએ મારા ખભે ફાટેલા ઝભ્ભા તરફ ધ્યાન દોરેલું. એવા એન વોર તે હે નો અવ. એ વખતના વિદ્યાર્થીઓનો મોટો ભાગ ગામડાના કામમાં પડ્યો કે સેવાકાર્યમાં આગળ જતાં તેઓમાંના કેટલાક લોકભારતીમાં વિશેષ અભ્યાસ માટે આવ્યા, અને ફરી પોતપોતાના સેવાકાર્યમાં જોડાયા. મને એવું લાગ્યું છે કે શિક્ષણના હરેક તબક્કે જરૂરી છે કૌટુંબિક સ્નેહ, અને પ્રકૃતિનો સંપર્ક. આનું રસાયણ પુસ્તકને સમજવાની,
તેના રહસ્યો ખોલવાની ચાવી આપે છે. ગામડાની નિશાળોમાં તો આ મુશ્કેલી જ નથી. તેના હરિયાળા મેદાનો, તેની ફૂલવાડીઓ, તેની ટેકરીઓ અને તળાવો વાટ જોતા પડ્યા છે. એનું વિજ્ઞાન તથા કૌટુંબિક સ્નેહ જો શિક્ષક ન આપી શકે, ને ન સર્જી શકે તો તેણે લોખંડ બજારમાં જવું જ સારું. પ્રસિદ્ધ તત્વવિદ આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડ હાર્વર્ડમાં પ્રાધ્યાપક હતા. તેમનું તત્વજ્ઞાન સમજવું જેવાં તેવાનું ગજુ નહીં, પણ તે દર રવિવારે પોતાના પત્નીને કહી રાખતા કે, રવિવારની રજા આપણા માટે નથી. આવતીકાલે તું 50-60 પ્યાલા ચાની ગોઠવણ રાખજે. ઠોઠ વિદ્યાર્થી કદાચ ગણિત નહીં સમજે. સ્નેહનું ગણિત તે સમજશે જ. આ વિદ્યાર્થીઓનો મોટો ભાગ ગ્રામસમાજમાં કાનિક સુધારાનો પવન લઈને ગયો. થોડો ખેતી સુધારો, થોડો ગોવંશ સુધારો, થોડો સમાજ સુધારો, થોડુંક ગાંધીનું નામ. 14 વર્ષના ગણેશે તેના પિતાને દારૂ છોડવા સમજાવ્યા. કોઈક હરિજનના ભેરું થયા, કોઈક ગામને રંજાડનારની સામે થયા. પણ આ બધામાં શિરટોચ નીવડ્યા ભાઈ દુલેરાય માટલિયા. અમારું કામ તેમને અપૂરતું લાગ્યું, અને એમ હતું જ, એટલે ઉપડ્યા માલપરા શેરડી સત્યાગ્રહના વખતથી માલપરા અને લીંબાભાઈ, લાલજીભાઈ સાથે ગાંઠ્ય બંધાયેલી. ત્યાંથી અડધો ડઝન વિદ્યાર્થીઓ પણ ભણી ગયેલા, એટલે માટલિયાને ત્યાં આવકાર મળે તેવું હતું. તેમણે ત્યાં જઈને ધૂણી ધખાવી, ધૂણી પણ ધુમાડા વિનાની. શાળા બાલમંદિર હાથમાં લીધા. આવડ્યું તેવું ખાદીકામ કર્યું. રાત્રિ પ્રાર્થનામાં આખા ગામની કેળવણી શરૂ કરી. આખા ગામને કેળવવાનો આવો પ્રયોગ કદાચ બબલભાઈ સિવાય કોઈએ નહીં કર્યો હોય. માટલિયા વિલક્ષણ વ્યક્તિ. 7મે મહિને જન્મ, એટલે વિલક્ષણ હોય તેમાં નવાઈ નહીં, પણ જૈન ધર્મ અને અર્થશાસ્ત્ર બંનેની કલમ તેમણે કરેલી. અમારી જોડે રહી ગાંધી વિચારને સેવ્યો. ભક્તિ તેમના હાડમાં. કોઈ આધ્યાત્મિક વ્યક્તિ જુએ એટલે તેમને ગોળનું ગાડું મળ્યું. ભાવના રસાયણથી ઝપાટાબંધ સાકરને પામે. હું તેમને થોડો ઓછો ભાવ રાખવા કહું, પણ તે તો પોતાની ગત્યમાં ચાલે. માલપરાને તેમણે સ્વચ્છતા, નિર્ભયતાના, પ્રભુશ્રદ્ધાના, સમાનતાના પાઠ શીખવ્યા. બહારવટિયા, તોફાની કાઠીઓ, બધાની વચ્ચે જાય, તેમને પોતિકા કરે. અવળા માર્ગ છોડાવે. માલપરામાં બહેનોને બધા કામમાં બહાર કાઢી. ગામડાની સભામાં માલપરા જેટલી બહેનોની સંખ્યા ભાગ્યે જ મળે. તેમની શાળા સમગ્ર ગામની સફાઈથી જ શરૂ થાય. વર્ષો સુધી માલપરા જેવી ચોખ્ખી શેરીઓ ભાગ્યે જ કોઈ ગામમાં જોઈ છે. પણ તેમણે જે સમગ્ર ગ્રામસેવા કરી તેની સફળતાની સાબિતી એ છે કે ભૂદાન આંદોલન વખતે માલપરા અને બીજા ઘણા ગામોએ છઠ્ઠા ભાગની જમીનો કાઢી આપી. અને એ જ ગામના ડઝનેક જેટલા જુવાનિયાઓને એ પ્રદેશની ગ્રામસેવાની દીક્ષા આપી. માટલિયા ત્યાં આજે નથી. માલપરા મૂકે વર્ષો થઈ ગયા, પણ આજે એ જુવાનો તે ગામોમાં કાનિકને કાનિક કામ કરે છે. અમારી જેમ માટલિયાની કોઈ લાગવગ ન હતી કે પ્રખર બુદ્ધિશાળી હતા તેવું નહોતું. નાના ભાઈને અને મને તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણાનું પીઠબળ હતું. બાપુ અને સરદાર સાહેબ જેવા અમને ઓળખતા તો હતા, પણ માટલિયાની પહોંચ ક્યાં સુધી? અમારા સુધી. છતાં તેમણે ગણ્યા વર્ષોમાં ભારે કામ કર્યું. જિંદગીના લેખા સમયથી નથી થતા, પણ ફેલાયેલી ખુશબોથી થાય છે. આનો અર્થ એવો કોઈ ન લે કે માટલિયા કે તેમના જેવા બીજા વિદ્યાર્થીઓની ભૂલો નથી થઈ કે ગોથું નથી ખાધું. થઈ છે. હરકોઈ નવા ક્ષેત્રમાં જાય ત્યારે થાય જ. સલામ એવાની હિંમત, દિલાવરી, લોકાભિમુખતા અને નમ્રતાને છે. એવો પ્રશ્ન જરૂર મનમાં થાય કે એ માલપરામાં હવે તેવું જ છે ખરું? અને જો ન હોય તો આ બધી ઝંઝટ, દોડધામ, ઉથલપાથલનું મૂલ્ય શું? દુનિયા તો આમ ચાલ્યા કરી છે અને ચાલશે. આપણે તેમાં પડીને આત્મકલ્યાણનો માર્ગ ચૂકી જઈએ છીએ. આવા પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. મને પણ થયા છે, પણ એ જ દલીલને આગળ લંબાવીએ તો પૂછી શકાય કે, ગાંધીથી શું થયું? ભાગલા પડ્યા. લાખો નિર્દોષોની નિર્દયીઓએ હત્યા કરી. હિન્દુ મુસ્લિમ ઐક્ય એમનું સ્વપ્ન,
કોમી એકતા માટેના એમના 21 ઉપવાસ, અને આજે દેશની આ દશા? નર્યો ભ્રષ્ટાચાર, ત્યાં માટલિયા કે અમારા જેવા તરણાનનો શો હિસાબ? તો શું લોકસંગ્રહના, લોકકેળવણીના કામો છોડી દેવા? મનુષ્ય શું ઓખર ભોન જેવો છે? તેમાં કોઈ બી ઉગતા જ નથી? કવિ ઠાકુરે તો ગાયું કે, જે ફૂલ ન ફૂટીતે છે ઝરે છે ધરની તે જે નદી મરૂપથે હારાલ ધારા, જાનીએ જાની શેઓ હોય નિહારા. એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી કે ઘણીએ વાર સદાચરણ, સદ્વિચારનો પરાજય થયો છે, તે બુરી રીતે હારેલ છે. ઠેકડી થઈ છે ખુદ ઈશુની વધસ્તંભે, પણ એ વાતનો પણ ઇનકાર થઈ શકે તેમ નથી કે હરાવનારા, ઠેકડી કરનારા, સમગ્ર જગતને, સરવાળે સમગ્ર કાળને લેખામાં લઈએ તો ઓછા થયા જ છે. પણ એવું ત્યાં જ અને ત્યારે જ બની શક્યું છે જ્યારે સારા માણસોએ પોતાને સંગઠિત અને સતત ક્રિયાશીલ રાખ્યા છે, અને કબરમાંથી પણ પોતાની વાતકો રાખી છે. પણ ઇતિહાસ અને સમાજગતિશાસ્ત્રના વાંચનાર તરીકે મને એવું લાગે છે કે સંસ્કારિતા એ બહુધા પ્રાપ્ત સંસ્કાર છે. વાળ કે ચામડીના રંગ જેમ આનુવંશિક સંસ્કાર નથી. તે આપોઆપ વારસામાં આવતા નથી. તે માટે સંસ્કાર વારસો આપવાની શિક્ષણ વ્યવસ્થા, પરંપરા ઊભી કરવી પડે છે. એ ન થાય તો બીજી પેઢીએ જ પહેલા હતી તેવી અસંસ્કારિતા પાછી પ્રવર્તે છે. કશું નિષ્ફળ નથી જતું એ જેમ સાચું છે તેમ એ પણ સાચું છે કે સંસ્કાર સાચવણી કે માવજતની વ્યવસ્થા વિના સફળતા મળતી નથી. આગલો પ્રયત્ન ઝાંખો પડે છે કે ભૂંસાઈ પણ જાય છે. ઉપનિષદના ઋષિઓ જ્યારે સ્નાતક વિદ્યાર્થીને વિદાય સંદેશ વખતે આજના આપતા કે પ્રજાતંતુને લંબાવતો રહેજે, કાપતો નહીં. ત્યારે તેનો અર્થ કેવળ લોહીની પ્રજાનો તંતુ નથી, પણ પ્રજાને આપવાના સંસ્કારોનો તંતુ તેવો પણ છે. આ વિના પરિણામે મીંડું જ રહે. રવિશંકર દાદાએ એક વાર બાપુને પૂછ્યું કે, ભગવાને વારે વારે શું કામ અવતાર લેવા પડે? એક વાર અવતરે તો બધું સરખું કરતા ન જાય? બાપુ કહે, રવિશંકર, આપણા શરીરમાં રોજ મળ પેદા થાય છે, અને રોજ આપણે સફાઈ કરવી પડે છે. એમ ભગવાને પણ વારંવાર આવવું પડે છે. આ કંઈ સારી સ્થિતિ નથી. ભગવાને વારે વારે આવવું ન પડે તે માટે શુભ પ્રાપ્ત સંસ્કારો મળ્યા જ કરે તેવી પાકી વ્યવસ્થા સમાજમાં હોવી જ જોઈએ. આ વિશે જે. એચ. રોબિન્સને ધ માઇન્ડની ધ મેકિંગ નામના તેમના પુસ્તકમાં એક ફકરો ટાંક્યો છે તે દર્શાવે છે કે પ્રાપ્ત સંસ્કારો ન હોય તો આજની આપણી સભ્યતા કે સંસ્કૃતિ તો ટકે જ નહીં, પણ માનવજાત પણ ટકી ન શકે. આ રહ્યો એ ફકરો. If the earth was struck by one of Mr. Wells's comets and if in consequence, every human being now alive were to lose all the knowledge and habits which he had acquired from preceding generations, though retaining unchanged all his own power of invention and memory and habituation, 9/10 of the inhabitants of London or New York would be dead in a month, and 99% of the remaining tenth would be dead in 6 months. They would have no language to express their thoughts. They could not read notices, or drive motors or horses. They would wander about, led by the inarticulate aeries of a few naturally dominant individuals, drowsing themselves, as thirst came on, in hundreds at the riverside landing places, looting those shops where the smell of decaying food attracted them, and perhaps at the end stumbling on the expedient of cannibalism. Even in the country districts, men could not invent in time to preserve their lives, methods of growing food, or taming animals, or making fire, or so clothing themselves as to endure a northern winter. Gresham Wallace in Our Social Heritage, p. Soul. Only the very lowest of savages might possibly pull through if culture should disappear. J. H. Robinson, The Mind in the Making, p. 75. આ કારણે જ કેળવણી કે સંસ્કાર પ્રદાનનું મહત્વ છે. પછી ભલે તે કુટુંબ મારફત અપાય, શાળા મારફત અપાય, સાહિત્ય, સત્સંગ કે પ્રવાસ મારફત અપાય, પણ તે પ્રાપ્ત સંસ્કાર છે. બહુ મહેનત મંથન સંશોધનને અંતે એ હાથ આવે છે, અને તે બહુ જતનથી આપીએ તો જ રહે છે. પણ માનીએ કે આવું કરવાનું કેટલોય કાળ અટકી ગયું, પણ તેથી પેલો વિચાર સાવ નાબૂદ નથી થતો.
કોઈ કર્મનો સાવ નાશ થતો નથી, તો સત્કર્મનો પુણ્યલોપ કેમ થાય? ભોન્વમાં વરસાદની આશાએ પડી રહેલ બીની જેમ આ સંસ્કારની છાપ સૃષ્ટિના ગૂઢ આંતરમનમાં પડી રહે છે, અને વરસાદ પડતાં તે પ્રગટે છે. આપણે પાણી ટોવાનું બંધ ન કરીએ, સહમત વધાર્યા કરીએ. હા, સાચી વાત આપોઆપ જીતી જાય છે તે પણ ઘણા પરિસ્વપ્નોમાંનું એક રૂપાળું પરિસ્વપ્ન છે. આપોઆપ કશું થતું નથી. કર્મ સાતત્ય, સાવધ સ્મૃતિથી કર્મ સાતત્યથી ઇષ્ટ સિદ્ધ થાય છે, ભલે લાંબે ગાળે.